માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી રઘુનાથલાલજી મહારાજનો જગદીશ યાત્રા પ્રવાસ। ગોસ્વામી શ્રી રઘુનાથલાલજી મહારાજે વિક્રમ સંવત 1976 સૌરાષ્ટ્રના ભાવિક વૈષ્ણવોની સાથે જગદીશ યાત્રા કરી છે। જગદીશ પધારતા પહેલા સોપાસને થઈ વ્રજમાં પધાર્યા છે, ત્યાંથી સંપારણ્ય પધાર્યા હતા। આસો સુદ દસમની શરદ પૂનમ સુધી ત્યાં બિરાજ્યા અને શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં ખૂબ જ આનંદ લીધો છે। ત્યાર પછી જગદીશ પધાર્યા છે। શ્રી જગન્નાથજીના દર્શન કરી શ્રી મહાપ્રભુજીને વૈષ્ણવોએ પણ સખડી આરોગાવી આનંદ લીધો હતો। આ યાત્રામાં આપની સાથે પોતાના વિદ્વાન શાસ્ત્રી જયશંકર કાનજી ભટ્ટ પણ હતા। ચાલુ યાત્રામાં આપ શ્રી શાસ્ત્રીજી પાસે વિઘ્ન મંડન આદિ ગ્રંથોનો અભ્યાસ કરતા હતા, તેમજ શ્રી સુંદર પ્રિયા બેકીજી પણ તેમની પાસે નિત્ય અધ્યયન કરતા હતા। ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી આ ચેનલ ગિરીશ પાઘડારને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને રોજ ઉજ્જવલ આચાર્ય પરંપરાના સત્સંગો આપને મળતા રહે। वल्लभ पद